જય જય સચ્ચિદાનંદ. બોલો દીપકાનજી. 10th એપ્રિલ અભાવ તિરસ્કાર પર વાંદા, વચકા અને અજ્ઞાન માન્યતાઓ આ ત્રણ થી જગતની ભ્રાંતિ ઊભી રહી છે. વાંધા, વચકા અને અજ્ઞાન માન્યતાઓ ત્રણ શબ્દોને કાઢવા માટે આખા જગતના શાસ્ત્રો રચાયા છે. આખા જગતના ધર્મો રચાયા છે. આખા જગતના પક્ષો રચાયા છે. ચાલો, દીપકાનજી વાંધા તમે ક્યાં છો? તમારું એટલે જે કનેક્શન બરાબર નથી આવતું, બ્રેકિંગ થાય છે. નો ઇટ્સ બેડ, કારણ કે અહીંયા કનેક્ટિવિટી બી બરાબર નથી. અથવા તો વિડીયો બંધ કરો ને, વિડીયો બંધ કરો. ઓકે, લેટ મી ટ્રાય. ઓકે, હવે સારું આવે છે? યસ જી યસ. 1 મિનિટ. ઓકે, બોલો. યસ 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 યસ, એક મિનિટ. ઓકે, એટલે વાંધા કોને કહેવા કે કોઈ પણ જાતનો વિરોધ કરવો. કોઈ પણ જાતની વાત આવે ત્યાં તમે ખુશ નથી, તમે સ્વીકાર નથી કરતા એવું રાખવું. વચકો એટલે વાંધો તો આપણે જાણીએ છીએ કે ડગલે ને પગલે પડ્યા જ કરે છે, સાચા ખોટાનો. નથી થતો? થાય છે ને થાય આ ગમે છે, નથી ગમતું. આ તમે સારું કર્યું, આ ખોટું કર્યું. થાય છે. પછી શું કહે છે? વચકો. વચકાઈ જવું એટલે તમને એનો એક દાખલો આપું કે હમણાં તબિયત થોડી સારી નહોતી, એટલે ઢીલું હતું અને અમે થોડા બહાર ગયેલા. અમે 3-4 જણા સાથે હતા, તેમાં હું ચોથો. તે લોકો 3 જણા નાસ્તો કરવા બેસી ગયા અને મને થયું કેમ દેખાતા નથી આ લોકો. ત્યારે જોયું તો એ લોકો નાસ્તો કરવા બેસી ગયા હતા. મેં કીધું તમારે બોલાવું તો જોઈએ, ના પણ તમે આરામ કરતા હતા. એટલે મારો આરામ કરવાનો તો આખો દિવસ આરામ જ કરું છું ને, એટલે વાંધો પડ્યો કે તમે મને બોલાયો નહીં. નહીં, રાઈટ રાઈટ. હવે વચકાઈ જેવું કોને કહેવાય કે પછી એ લોકો કે ચાલો અમે માફી માંગીએ છીએ કે અમારાથી મોટી ભૂલ થઈ ગઈ, ચાલો લઈ લો. હવે ના, હવે મારો મૂડ નથી. તે ના લીધું. પછી અડધો કલાક પછી મગજ થોડું ઠંડુ થયું, પછી સ્વીકારે કર્યું કે આ ખોટું કહેવાય. વસ્તુ બન્યા જ કરે છે અને આ બધી વસ્તુ જે બને છે આપણી જોડે, તે જેવા પ્રકારની બને છે એવી આ વ્યવહારના ઉપર એવો પ્રયોગ થયેલો. એના લીધે એ પ્રયોગના પરિણામથી આવા સંજોગો ભેગા થાય છે. પણ તે વખતે આવું કશું પછી બાનું શું આપે, સારી નહોતી ને એટલે મન ચડી બેઠું. પણ મુદ્દો વાંધો એટલે કોઈ પણ જાતનો વિરોધ કરવો, ના ખુશી વ્યક્ત કરવી. વચકાઈ જવું એટલે જ્યારે સામા કે ઓકે ચાલો માફ કરજો, હવે નહીં કરીએ, તો એ માન્ય રાખે જ નહીં. હવે મારે કઈ સાંભળવું નથી. થાય એવું? એટલે એને આ વચકાઈ જવું ક્યાંથી આવ્યું? તે કે ભેંસ કે ગાય વિયાતી હોય અને એ જો વચકાઈ જાય તો પછી એમ કે વિયાય જ નહીં પાછી. હા, એમ જ આપણા લોકો એ શબ્દ મૂકેલો નથી. વચકાઈ જવું એટલે પછી એ
પાછું વળે જ નહીં એમ કહે ને. અને ટિપિકલી આ ગાય ભેંસના સંબંધમાં કહે છે કે આ ગાય વચકાઈ ગઈ છે, આ ભેંસ વચકાઈ ગઈ છે, એટલે હવે એ વિયાશે નહીં, એને બચ્ચા થશે નહીં. એ કંઈ પણ આ તો બધું થાય એટલે એ લોકોએ જોયેલું, ગામડાના લોકોએ, અને અનુભવ કરેલો. આ અને અજ્ઞાન માન્યતા તો આપણે જાણીએ છીએ. અજ્ઞાન એટલે હું કોણ છું એ જાણતા નથી ને નામધારી તે જ હું છું એને માનવું, એને અજ્ઞાન કીધું. અને એના આધારે ઉભો થતો અહંકાર. આ ત્રણ વસ્તુ છે તેનાથી જગતની ભ્રાંતિ ઊભી છે. ભ્રાંતિ એટલે અણસમજણ, જેનાથી પોતે દુઃખી થાય અને બીજાને પણ દુઃખી કરે. રાઈટ. આ ત્રણ જ શબ્દો કાઢવા માટે આખા જગતના શાસ્ત્રો રચાયા છે. એટલે વાંધા વચકા અને અજ્ઞાન માન્યતાઓને કાઢવા માટે આ બધા ધર્મોના રસ્તા છે, બધા શાસ્ત્રો. અને દરેકના કેટલા 18 પુરાણ છે ખબર છે? કેટલા ઉપનિષદો છે, 45 આગમો છે, પછી બીજા બધા તો કેટલા ટીકા ટિપ્પણ વાળા તમે અગણિત. એ બધું વાંચો ને ત્યારે મુદ્દામાં દાદાએ ખોડી કાઢ્યું. આ બધે દાદા કે હું ફરી આવ્યો છું ઉપરથી નીચે લગી. એટલે કે છેક અહમ ઇન્દ્ર કહેવાય, એટલે ઊંચામાં ઊંચા દેવ, અને 7મી નરક, એ નીચામાં નીચી ભૂમિકા. એક એની વચ્ચે જેટલા બધા ભટકામણના શું કહેવાય ભોગવટા છે, તે બધા ભોગવટા ભોગવીને હું આવ્યો છું. અને પછી વિતરાગો પાસે બેસીને તારણ નીકળ્યું. અને તે તારણ શું નીકળ્યું કે પોતાની જાતને ઓળખી લો. અને તે કોનાથી, આ કોઈ લખેલી વસ્તુથી થવાનું નથી. જે અનુભવી રહેલા છે, અનુભવીના ચરણમાં બેસી જાઓ, અનુભવીની આજ્ઞામાં આવી જાઓ, તો અનુભવીની આજ્ઞામાં જે આવી ગયા એ મુક્ત થાય. એટલે દાદા કે જ્ઞાની પુરુષને શોધો. શ્રીમદ રાજચંદ્રજીએ કીધું સત્પુરુષને શોધો અને એમના ચરણ કમળમાં વર્ત્યો જા. એટલે કે એમની આજ્ઞા પ્રમાણે વર્ત્યો જા. અને જો મોક્ષ ના મળે તો કે મારી પાસે આવજો. એટલે ખાતરીપૂર્વક કીધું કે આ જ રસ્તો છે. પણ આજે આખો પ્રવાહ શાસ્ત્ર અને ગ્રંથો પાછળ છે. આ તો દાદા આવ્યા અને એમણે એમનો અનુભવ ખુલ્લો કર્યો. એ કેટલો માર ખાધો છે. એમ કે અમે આખી 24 વટાવી, આખી 24 વટાવી આ વસ્તુની શોધખોળ કરવા માટે. અને છેલ્લા વસ્તુ જડી ત્યારે એમણે જગત સમક્ષ જે બધા બિચારાઓ કહેવાતા હતા સંસારીઓ, એમને એનો લાભ આપ્યો. કારણ કે સંસારીઓને બિચારા કહીને આ બધા ત્યાગીઓ ધકેલ કરતા હતા. તમારી શક્તિ નહીં, તમારી ભૂમિકા નહીં, તમારી લાયકાત નહીં, અભી તો તુમ બહુત બચ્ચે હો, છોટે હો, નાના છો, બહુ માર ખાવાનો બાકી છે ને આમ ને તેમ ને કહીને ગમે તે રસ્તે પોતે મોટા થવા ફર્યા, મોટા થઈને ફરે છે. અને દાદાએ આનું રહસ્ય ખુલ્લું કરી આપ્યું કે આ બધા કહેવાતા મોટા પુરુષ હકીકતના જેમની સ્થાપના મંદિરમાં થઈ છે, સ્થાનકમાં થઈ છે, એ બધા લઘુ પુરુષો હતા. અને આખો છૂટવાનો માર્ગ, લઘુત્તમ થવાનો માર્ગ છે, હતો, અને એ જ રહે છે. એટલે એટલી સ્પષ્ટતાથી આખી વાત આપણને કરી અને છૂટવાનો રસ્તો બતાડી દીધો. અને આપણને એવા જ્ઞાની મળ્યા છે. એટલે હવે ખરેખર શાસ્ત્ર વાંચવાની જરૂરત નથી, શાસ્ત્ર ઉપાડવાની જરૂરત નથી, ઉચકવાની જરૂરત નથી. આ 5 આજ્ઞામાં તમામ શાસ્ત્રોનો સાર આપી દીધો છે. એ 5 આજ્ઞા, હા,
નોર્મલી આ અજ્ઞાન માન્યતા છે ને એ જ બધું મારી બેસે. ઓલરેડી કોઈ માણસ કે કઈ સિચ્યુએશન થાય ને તરત જ એ તો આવી જાય આપણે કે આમ હમણાં થશે, કહીએ છીએ આવો દાદાને છે, આવો સાંભળ્યા છે. પછી, આપણે દાદાને સાંભળ્યા પછી, ઓળખ્યા પછી, ને આટલા વર્ષોના પરિચય પછી આપણે કહીએ છીએ, પણ આ વાત પકડાવી એને એમ કહેવાય જે ઘૂમરીમાં આવેલા હોય, ઘૂમરીમાં એટલે ચકરડું ફરે અને એ ચકરડાના પ્રભાવમાં અસરમાં આવેલા હોય એને કયો રસ્તો જડે? એવું આ અજ્ઞાન માન્યતાઓનો ને અજ્ઞાનનો ધક્કો છે. જગતના વચ્ચે આપણો જન્મ થયો, જગતના વચ્ચે આપણે મોટા થયા, જગતના પ્રભાવમાં આપણે જીવી રહેલા છે. એટલે જ્ઞાન મળ્યા પછી પણ, મૂળ વસ્તુ મળ્યા પછી પણ આપણે ગોળ ગોળ ફરીએ છીએ. એટલે આને દાદાએ કીધું કે તમને વસ્તુ મળી ગઈ, પ્રાપ્તિ થઈ ગઈ, પણ હવે વાત સમજવાની બાકી છે. જેટલું સમજાશે એટલું જીવાશે. આ મુદ્દો સમજી લેવો. જેટલું જીવાતું નથી ને એટલું સમજવાનું બાકી છે. અને સમજાઈ ગયું તો ઠરીઠામ થઈ જશો. બરાબર છે. આવી વાત છે. હસમુખાનજી, એટલે શું કીધું? એક જ મિનિટ, ક્વિકલી વન લાઈન. ફિનિશ. પાંચ આજ્ઞા એ પ્રયોગ આપ્યો છે. અને આ શરીર આપણી પ્રયોગશાળા છે. યસ. અને આપણે થયા પ્રયોગી. એટલે એનો પ્રયોગ કરીને આ શરીરને, આ પ્રયોગને સરખો કરી દેવાનો. જય સચ્ચિદાનંદ. હસમુખાનજી, હા, જય સચ્ચિદાનંદ. વાંધા વચકા અને અજ્ઞાન માન્યતાઓ, આ ત્રણથી જગતની ભ્રાંતિ ઊભી રહી છે. આ ત્રણ જ શબ્દોને કાઢવા માટે આખા જગતના શાસ્ત્રો રચાયા છે. દાદા કહેતા હતા ને કે ભાઈ આ અજ્ઞાન માન્યતાઓને આધારે જ, અને એ અજ્ઞાન માન્યતાઓ એ આ કાળની અંદર એમનામ જાય એવી નથી. માત્ર જ્ઞાની પુરુષ, વાંધા વચકા પણ એમનામ જાય એવો નથી. અને માત્ર જ્ઞાની પુરુષની કૃપા હોય તો જ એ અજ્ઞાન માન્યતા અત્યારે જાય એવી છે. સ્વપુરુષાર્થે કરીને એટલી જાય એવી નથી. અને એ જ્ઞાની પુરુષની કૃપા આપણા બધા મહાત્મા ઉપર થઈ અને અજ્ઞાન માન્યતાઓ ગઈ. હવે બાકી રહેલી મૂળ જે અજ્ઞાન માન્યતા હતી કે હું હસમુખ છું, એ નીકળી ગયું. હવે એના આધારે બાકી રહેલી જે બીજી બધી માન્યતાઓ છે એ જ્ઞાને 5 આજ્ઞા થકી ચોખ્ખી કરતા જઈશું. એટલે કે એ બધી ધીરે ધીરે નીકળતી જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. એટલે બોલો. આ રીતનું છે. મન વચન કાયા આપણી પ્રયોગશાળા છે. 5 આજ્ઞા પ્રયોગ છે. અને આપણે વિજ્ઞાન સ્વરૂપે પ્રયોગી છે. એટલે વિજ્ઞાન સ્વરૂપની જાગૃતિમાં અને પરમાનંદમાં રહીને આ વ્યવહારને ચોખ્ખો, સરળ, સીધો, આદર્શ કરવાનો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખાનજી, જય સચ્ચિદાનંદ. We can start. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ